દરેક ને ખૂબ રામ. મારા બહુચરના રામ, મારા સોલંકી પીટીની માતાના રામ, આજ રવિવારના દાડાના ખૂબ દરેક ને રામ રામ ના રામ. દરેક દીકરાઓના રામ છે, દરેક એવી વાલી દીકરીઓના રામ. આજે રવિવારના દિવસે ગાદી બંધ હોવા છતાંય આટલા ભાવિક ભક્તો એક દર્શનની આશાએ આવતા હોય. ભલે માતાજીની ગાદી બંધ રહી, પ્રવચન બંધ રહ્યું, માતાજી ગાદી પર નહીં આવે, પણ અમારા રવિવાર તો ભરા છે, અમારા રવિવાર તો ઘણા છે. ભલે ફોટાના દર્શન કરી લઈશું, પણ માં અમે તો તારા પારે આવવાના ના. ભલે વરસાદ હોય કે ભલે ધગધગતી ગરમી હોય, પણ જેને જેને મારો એડો લાગ્યો, જેને જેને મારા પ્રત્યે ખૂબ વિશ્વાસ આવ્યો, જેને જેના બારેજા ધામ પ્રત્યે એક શ્રદ્ધા અને વિશ્વાસ જાગ્યો, એવા ભાવિક ભક્તોનો તો કદાચ કોઈ જાતનું આમંત્રણ આલ્યા વગર એક હરખ ને ભાવ ને ઉત્સાહ સાથે દર રવિવાર બારેજા આવવાના મને એવો વિશ્વાસ છે. પણ તમે દરેક જાણો છો, જેટલા સમયથી મારી ગાદીનું આયોજન થાય છે, અને એક નહીં લાખો ભાવિક ભક્તોની સંખ્યા દર રવિવાર બારેજા ધામ દર્શન કરવા, પ્રવચન સાંભળવા આવે છે. લાખો દુખિયારા એક આશા લઈને આવે છે કે દુનિયામાં ફર્યા પણ બારેજા ધામ જેવી માતા અમે ચોય જોઈ નહીં, ચોય ભારી નહીં. પણ આવા વિશ્વાસથી જે ભાવિક ભક્તો આવતા હોય ને, તો ચિંતા ના કરતા, હું બહુચર માતા બેઠી છું, મારા બહુચર ના રામ. પણ સમયનો અભાવ છે. ચોમાસું નજીક આવ્યું તો મેં પહેલા જ કહી દીધું હતું કે હવે તમારા મારે છીટું રહેવાનું. જેમ કે આવા લાખો ભાવિક ભક્તોની એક ભીડ અહીંયા આ જગ્યા પર ભેગી થતી હોય, તેની વ્યવસ્થા કરવા માટેની જગ્યા તો વિશાળ છે, પણ એક વરસાદ બી પડી જાય તો આ જગ્યા પર પાણી ભરાઈ જાય અને બધું બહુ મારા સેવકોને મહેનત બધી વધી જાય, બધું બહુ થાય. પણ હવે વરસાદના તો ઋતુનું કામ કરે, પણ વરસાદને મારા રોકવા ના જવાય. એ એનું કામ કરે, હું મેરડી, હું સોલંકી પેઢીની રોમ મારી મેરડી મારું કામ કરું છું. વરસાદ પડે તો તમારે છત્રી ઓઢાય, આભના માથે થીંગણા ના મરાય. એટલે વરસાદ પડે તો એના બચાવ માટે આપણે કંઈક વ્યવસ્થા કરવી પડે. પણ તમારા બધાની ભીડ જ એટલી બધી હોય છે કે વ્યવસ્થા જમ નહીં કરવી. કેટલો મોટો મંડપ કે ટેન્ટ બાંધવો, ઉપર છત બાંધવી, કો આખું મેદાન ભરાઈ જાય છે. આખું મેદાન તો ભરાઈ જાય. રોડ ઉપર એટલા ઊભા હોય, પાછળ એટલા ઊભા હોય, બારે રોડ ઉપર એટલા હોય છે, હાઈવે ચોકડી પર એટલા હોય. આખા ગામમાં જુઓ તો મારા ભાવિક ભક્તો ફરતા હોય રવિવારના દાડે. એટલે વ્યવસ્થાના અભાવના કારણે કદાચ ગાદી બંધ રાખવામાં આવી છે, પણ ગાદી બંધ છે, હું મેરડી બંધ નહીં, હું તો ઓનલાઈન છું. રામ. પણ તમારો બધાનો એક હેત અને એક ભાવ મને માતાને મળે છે ને, તો ગાદી બંધ હોય છતાંય તે કદાચ થોડી વ્યવસ્થા જળવાય એવું હોય તો હું દર્શન આલ્યા વગર નહીં રહું, આટલો વિશ્વાસ રાખજો. પણ દૂર દૂરથી આવતા હોય એમના માટે કહીશ કે જો આવા વરસાદના માહોલમાં
તમને અહીં બારેજા ધામ આવવાની ઈચ્છા થાય, દર્શન કરવાની ઈચ્છા થાય, પણ તમે ઘેર બેઠા મને માતાને યાદ કરશો ને તો હું ઘેર બેઠા તમને મળવા આવીશ, આટલો વિશ્વાસ રાખજો. હું નહીં કહું તમે મારા પારે દર રવિવાર ભરો, એક રવિવાર ના ચૂકતા ના, તમારથી અવાય તારે આવજો. મારું ધામ 24 કલાક ખુલ્લું હોય છે. પણ આટલી બધી વ્યવસ્થા કરવા છતાંય તે કદાચ અવ્યવસ્થા સર્જાતી હોય તોય મને માતાને મજબૂર થવું પડે છે. હું દેવી શક્તિ છું. 5 લાખ સુધીને એક હંગાત ભાવિક ભક્તોની અહીં ભીડ ભેગી થયેલી છે, ખબર છે ને? તો એ 5 લાખ ભાવિક ભક્તોને સાચવીને આ જગ્યાએ મારા રાખવા એટલે મારા જેવી દેવી શક્તિનું જ કામ છે. નકર 2-5 હજાર માણસો જો કદાચ ભેગા થાય ને તો રાત દાડાના ઉજાગરા કરે ને જેટલું કરે તોય તે હરખી વ્યવસ્થા ના જળવાય. છતાંય તે 5-5 લાખ સુધી ભાવિક ભક્તો આ ધામમાં આવી ગયા, પણ ચોય ટોકણી આગી પાછી ના થવા દઉં એ મેં હતા છું. એનું કારણ છે કે તમારા જેવા દુખિયારા ભાવિક ભક્તો એક આશા લઈને આવે છે ને, અને તમારો જે શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યેનો છે ને, એ શ્રદ્ધાના વિશ્વાસના કારણે મારા ભગવાનની હાજરી આ મારા ધામમાં હોય છે. મારો ભગવાન મારું ધામ હાચવે છે. ચમકે આવું તારથી જ રામ રામ ના એક વખત બોલો, રામ 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 રામ. આ રામ નામની મહિમા છે મારા ધામની. જે તે મારું સત છે મારા ભગવાને આલેલું છે, અને સતનો સદુપયોગ કરું છું તમારા જેવા દુખિયારાના જીવન દર દૂર થાય એના માટેના મારા પ્રયાસ હોય છે. પણ તમે થોડી મારી વાતો સાંભળી અને જીવનમાં અમલ કરજો તો તમને ભટકવા નહીં દો, આટલો વિશ્વાસ રાખજો. એનું કારણ છે કે મારે તમને ખોટી આશા આલી અને રવિવાર નહીં ભરાવડાવવા. હું જે હોય સ્પષ્ટ કહીશ, હું જે હોય સ્પષ્ટ કહીશ, ચોખ્ખું કહીશ કે મારે તમને બધાને આશા આલી અને ખોટા રવિવાર ભરાવડાવવા નથી, તમારા ખોટા ભાડા બગાડવા નથી, તમારો ખોટો સમય બગાડવા દેવો નથી. એટલે હું કહીશ કે જેને જેને કદાચ મારા પ્રવચન રૂપી શબ્દોને વિશ્વાસ આવતો હોય, એની પર શ્રદ્ધા જાગતી હોય અને મારી વાણી તમને સત્ય લાગતી હોય કે આ માતાજી જે બોલે 100% સાચું છે, એવું તમારું હૃદય સ્વીકારતું હોય ને તો બેહજો. આ જે બોલશે એ બનાવશે, જે કહેશે એ થશે. જે વિશ્વાસ રાખશે ને એના માટે હું બેઠી છું. નકર ખાલી ઓટા ફેરા કરવા હોય અને કોકના કહેવા પર આવી અને 2-4 રવિવાર આઘા પાછા થવું હોય તો પહેલેથી જ કહી દઈશું, પહેલા જ રવિવારે તમે તમારા ઘેર બેઠા પ્રાર્થના કરજો. તમારી પ્રાર્થના દમ હશે, પોકાર મન નાભીથી નીકળ્યો હશે તો ઘેર મળવા આવીશ, અહીંયા આવવાની જરૂર નહીં. પણ જે અહીં વધારે નહીં 3 મહિના ટક્યું છે ને એનો મારો અનુભવ થઈ ગયો છે કે માં અમારું જીવન પરિવર્તન કરી દીધું. અનુભવ થઈ ગયો કે માં તું ના મળી તો અમારું શું થાત. માં અમે તો ચારના જિંદગીથી નિરાશ થઈ ગયા હતા, જીવતા માં મરીને જીવતા, પણ માં તારા પારે આયા પછી તો એક નવું જીવન દાન મળ્યું છે મારી મેલડી. તો આ નવું જીવન દાન કદાચ જેને લાગતું હોય કે બારેજા ધામ આવી એમને એક નવું જીવન દાન મળ્યું અને નવી એક જીવનની એક આશા જાગી છે જીવવાની. નહીં તો દરેક જાણો છો પેલા મરીને જીવતા, અને અત્યારે કંઈક એવા છે જે દુખિયારા છે મરીને રોજ જીવે. પણ એક નવી આશા જાગી હોય જીવનમાં તો આ જીવન છે ને જેની પર વિશ્વાસ આવ્યો હોય ને એના જીવન તમારું સમર્પિત કરી દેવાનું. જેની પર આવો વિશ્વાસ આવે
કે આ મારા માટે આ યોગ્ય છે, આ મારા માટે ગુરુ સમાન છે, આ મારો જીવનનો આધાર છે, જેના જેના લાગતું હોય કોઈ પણ દેવી શક્તિ પ્રત્યે ત્યાં તમારું જીવન આખું સમર્પિત કરી દેજો કે માં મારું આ જીવન તને સમર્પિત. જો આ જીવન કદાચ મને સમર્પિત કરી દીધું, મારા નામે કરી દીધું, તો મને સમર્પિત કરેલી વસ્તુ સાચવવાની જવાબદારી મારી મેલડીની હોય છે. કોઈ પણ વસ્તુ કોઈને સાચવવા આપો તો એ જેને વસ્તુ આપી હોય એ સાચવવાની જવાબદારી એ સામેવાળા વ્યક્તિની હોય. એ રીતે તમારું જીવન મને આપી દો ને, સમર્પિત કરી દો ને, તો તમારું જીવન સાચવવાની જવાબદારી મારી છે. તમારા જીવનમાં સુખ દુઃખ તો આવતા જતા રહે છે, પણ સુખમય જોડે રહીશ ને દુઃખમય સારી આટલો વિશ્વાસ રાખજો. દુઃખ તો હું માતા છું ને, તો એકદમ તો તમે વિચારશો 5 રવિવારમાં તમામ દુઃખ મટી જશે, તો ના, એવું નહીં થાય. નહીં થાય, હું ચોખ્ખું કહેવા વાળી. બધા તો જે કહે, પણ હું સોલંકી પીઢીની રોમવારી મેલડી હું ચોખ્ખું કહેવા વાળી છું. 5 રવિવારમાં તમારા તમામ દુઃખ દર્દ દૂર થાય. આ જીવન કોઈ કાયમ માટે સુખી થવાનું નથી. જાહેરમાં કહું છું, દુઃખ તો આવવાના જ, દુઃખ તો પડવાના જ, પણ એ દુઃખમય જો કદાચ મારા જેવી માતા પર વિશ્વાસ હોય ને અને મારા સહારે જીવન જીવતા હોય ને, તો દુઃખમય તે તમારો સાથ ના છોડું, દુઃખમય તમારી જોડે રહું. હું એ રોમવારી મેલડી, ખુખાર મેલડી છું. જન્મથી જ્યારે જન્મ થયો ને તારે તે વિધિના લેખમાં તમારા સુખ દુઃખ લખાઈ ગયા પહેલેથી જ. જન્મો જન્મના સંચિત કર્મોમાં જે કર્મો કર્યા જન્મો જન્મ સુધી, તારે માણસનો જન્મ થાય તારે જ લખાઈ જાય કે આટલા વર્ષ એને સુખ ભોગવવાનું દુઃખ ભોગવવાનું. એને શું કહેવાય? વિધિના લેખ કહેવાય. હવે વિધિના લેખ કોઈ પૂછી શકે? એ જે લખાઈને આવ્યું છે એ તો બનવાનું જ તમારા જીવનમાં. તમારા જીવનમાં લખ્યું હશે કે આ દુઃખ આટલા સમય સુધી વેઠવાનું, તો તમારે વેઠવું જ પડશે. પણ જો કદાચ વિધિના લેખમાં તે કદાચ મેક મારવી હોય ને, તેવી જબરી ભક્તિ કરી જોણજો ગોડા. હું રોમવારી મેલડી બેઠી છું. હવે બધાને દુઃખ દૂર કરવા હોય, હું જાણું છું તમારો બધાનો ઉદ્દેશ એક જ છે કે માં દુઃખી છે, હોમું જોજે. તો લો બધાની હોમું જોઉં છું. એક ને અહીં બેઠેલા નહીં, બધા ઘેર બેઠેલા દરેક ભાવિક ભક્તોની હા હું જોઉં છું કે માં અમારા બાજુ લમણા રાખજે, તો બધા બાજુ લમણા રાખીશ. લો, પણ દુઃખ પડે તો ભલે દુઃખ આવતું, પણ તમારી માગણી યોગ્ય હશે. મને એવું લાગતું હશે ખરેખરમાં આ દુઃખ અને વેદના નહીં સહન થાય એવી, તો તમે મને મેલડી નહીં કહો ને, તો મારી જવાબદારી બનશે, મારું કર્તવ્ય બનશે. એટલે આ ભગવાનની બનાવેલી રચના છે, અને રચના જે સમજી જાય ને એ જ સુખી રહેવાનો છે આવા કાળા કળિયુગમાં. નકર જો તો ભટકવામાં તો આખી જિંદગી ભટકશો તોય મેં નહીં પડે. ભટકીને આયા છો એ તો મને ખબર છે. ભટકી નહીં આયા. જાત જાતના ભૂવા કર્યા, જાત જાતના તાંત્રિકો કર્યા, જાત જાતના મૌલવીઓ દરગાહે જ્યાં ને બધું કરીને થાક્યા ને. જ્યોતિષો હાથ બતાયા ને ગ્રહો નક્ષત્રો ને દિશા ચેક કરાવી, શનિ ગ્રહ મંગળ ગ્રહ આન પેલું બધું ચેટલું, પણ છતાંય તે કોઈ સમાધાન થયું નહીં થયું ને. પણ મારા પારે ખાલી કોઈ સમાધાન કર્યા વગર ખાલી આવવાથી અને અમારી વાતો સાંભળવાથી જ તમારા જીવનમાં પરિવર્તન દેખાયું હશે. આ શું ખોટું? એટલે આવો વિશ્વાસ રાખજો. હું બેઠી છું, તમે ઘેર યાદ કરશો તો ઘેર મળવા આવીશ, પણ ચિંતા કરતા ગાદી તો 2-3 મહિના, જેમ કે ચોમાસું છે એટલે હવે તો આશા તો ના લાય કે ના હું ગાદી ફરી ચાલુ કરી દઈશ. જેમ કે વરસાદ પડે તો આગલા દાડ વરસાદ પડે તોય બધું પાણીમાં જાય, 2 દાડા પહેલા વરસાદ પડે તોય બધું પાણીમાં જાય કે નહીં? આ શું ખોટું? હવે તમે કહેતા વરસાદ ન રોકી લો, પછી તો ના રોકાય. મારો ભગવાન ના રોકીએ કે ચમ પ્રકૃતિ એનું કાર્ય કરતી હોય છે. પણ ભલે
હું જાણું છું તમને અત્યારે બધા બહુ ગરમી લાગતી હશે, પણ આ ગરમી ભલે થોડી વેઠી લેજો, તમારા જીવનમાં કદાચ એવી ઠંડક ને એવી અનુભૂતિ કરાવી છે તો કે યાદ રાખશો તમે. મારા કોઈને નિરાશ કરવા નથી મારા ધામમાંથી. હું તો આશા રાખું છું મારા ભગવાનનો રોજ તમારા વતી કગરું છું કે ભગવાન દિવસે દિવસે મને એવું સત આલજો જેથી મારા પારે આવેલા દુખિયારા કોઈ નિરાશ થઈ ના જાય, કોઈ નિરાશ થઈ ના જાય. પણ મારી જોડે કઈ કામ કરાવવું હોય તો કામ એવા માગજો જે યોગ્ય હોય. નાની નાની બાબતે કામ કરાવવાનું માતાજીને કહેવાનું બંધ કરી દેજો. તમારે જે યોગ્ય લાગતું હોય ને એ મને હકથી કહેજો કે માં આટલી એક અરજી છે મને પૂરી કરી આલ. આવો વિશ્વાસ રાખીને જે કદાચ અરજી નાખશે ને એની અરજી ત્રીજે દાડો નહીં થયો અને પૂરી કરી આલે આવા અનુભવ છે. જોવો છો ને મારા પરચા, મારે કહેવાની જરૂર નહીં જેટલી પરચાર ધારી છે. તમે નહીં, આખી દુનિયાએ જગતે જોઈ લીધું કે ખુખાર મેલડીની વાત ના થાય. સમજ્યા? એટલે તમારી કુળદેવી ઘેર છે, એને મોનો, એને ભજો, એના લાડ કરો, એને પ્રેમ કરો, એને હિત કરો. ભલે ફોટો છે તો ફોટા સામું જોઈને તે કદાચ એના પ્રત્યે ભક્તિ રાખો. 100% તમારી માં જોડે રહી ઊભી રહી અને તમારું કલ્યાણ ના કરી નાખું મને મેળવીને કહેજો. પણ જીવનમાં દુઃખ આવે તો નિરાશ ના થતા, માતાજીથી એતરાજ ના થતા. જીવનમાં દુઃખ આવે, ભક્તિ કરો છતાંય તે તમારા દુઃખ જલ્દી દૂર ના થાય તો કોઈ પણ માતાજી ભગવાન પ્રત્યે જેને માનતા હોય એના પ્રત્યે તમે નિરાશ ક્યારેય ના થતા. કેમ કે માતાજીને બધી જ ખબર હોય છે. માતાજી એક એક સેકન્ડની તમારી ગતિવિધિની નજર રાખતી હોય છે, એક એક ભાવનું જોડતી હોય છે, એક એક મનનો વિચાર જોડતી હોય છે, એક એક કરેલી પ્રાર્થના માતા સાંભળતી હોય છે. પણ દેવી શક્તિ એ જોવું હશે કે લાય આ જે દુઃખની મારી જોડે માગણી કરે છે ને, પણ એક વખત મારી પારે આવતો જતો રહ્યો ને કદાચ મારી ભક્તિ લગાડી દીધી ને તો એ દુઃખે ભૂલી જશે ને બસ મારો જ થઈ જશે. અને જે માનો બની ગયો એના જગતમાં ચોય માગણીઓ કરવાનું રે. મારે તમને માગવા વાળા નહીં રાખવા, મારે તો વગર માગે તમારા દેવ હાલે મારા જેવી મેરડી હાલે એવા બનાવવા છે. પણ છતાંય તે નાની નાની મોટા કામો હોય છે તો મને કહેજો, કોઈ વાંધો નહીં, યોગ્ય હશે તો કરી આલીશ. અને કોઈ કામ ના થાય તો નિરાશ ના થતા એવું માની લેજો કે માં અમારા કર્મમાં નહીં હોય પણ માં તારો દોષ નહીં. હા, એક વખત વિશ્વાસ આવી ગયો એટલે ક્યારે દેવી શક્તિ પર શંકા કરાય? માં કામ ના થાય ભલે, પણ એમાં તારો કોઈ દોષ નથી. તું તો લાખો લોકોના કામ કરસ પણ મારું ના થયું એમાં માં તું થોડી ખોટી છું ના. જો લાખો ના કરતી હોય તો તમારું કેમ ના કરું? પણ એ કામ નહીં કરવા પાછળ તમારી ભક્તિ સાચી હોય, ભાવ સાચો હોય, છતાંય તમારું કામ નહીં કરવા પાછળનું રહસ્ય હશે. એ રહસ્ય જાણવું હોય ને તો 6 મહિના ટકી રહેજો, બેડો પાર કરી આલી. બરોબર? એટલે તમારા જેવા લાખો ભાવિક ભક્તો હજુ ઘેર બેઠા છે. એ તો કેટલોય નેહાકો નાખશે કે માં ગાદી બંધ રાખીને તમે દર્શન આલે, અમને કીધું હોત તો અમે આવત. પણ ભલે, પણ ઘેર બેઠેલા દરેક ભાવિક ભક્તોને મારા ખૂબ આશીર્વાદ રહેશે. મારા મેલડીના રામ, પાછળ બેઠેલા દરેકના રામ છે. બરોબર? એટલે આટલી મારી વિનંતી છે તમને કે તમે શ્રદ્ધા ના તોડતા. જ્યાં સુધી તમારી શ્રદ્ધા છે ત્યાં સુધી હું મેલડી છું. અને હું તમારી શ્રદ્ધા ના તૂટે એનું ડગલે પગલે ધ્યાન રાખું છું. ભલે કદાચ કોઈ કામ તમારું ના થાય તો સપને દર્શન આલીને રાજી રાખું છું. જો સપને દર્શન આલીને રાજી રાખતી હોય તો સમજી લેજો કે આવું જ તે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી સપના. ભાગ્યે જ કોઈ બાકી હશે. અને એ જેના બાકી હશે ને આવવાની સપનામાં એ ચિંતા ના કરતા ગોળા એવા રૂપે આવીશ ને કે તમે દુનિયાને ભૂલી જશો. બરોબર? એટલે મને બધી જ ખબર છે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ એક વાત કહીશ કે જો ધીરજ ખૂટી જાય ને તો પછી હું તમારથી નિરાશ થઈ જઈશ કે મારી દીકરીને ધીરજ ના રહી, મારા દીકરાને ધીરજ ના રહી. પણ
મારા શબ્દે શબ્દે હેડશો. જીવનમાં મેં જે શીખવાડ્યું છે અને જે મારા ધામમાં આવતા જતા રહ્યા છે ને એમને તો મેં સારી એવી શીખ આલી છે કે શું કરવું ને શું ના કરવું જોઈએ, જીવનમાં શું કરવું અને શું ના કરવું જોઈએ. એ બધાને મારા પ્રવચનમાં બધા દરેકને લાગુ પડે એવી શીખ આલી છે. હવે તમારા જીવનમાં એ શીખને અમલમાં લાવજો. જેટલી બને એટલી કદાચ સત્યતાની પાલન રાખજો, જેટલી બને એટલી જીવનમાં તમારી કદાચ નીતિ ઈમાનદારી જાળવી રાખજો, જેટલું બને એટલું તમારા ઘરમાં પવિત્રતા અને રહેણી કહેણી થોડી જાળવી રાખજો, જેટલું બને એટલું તમારા જે ઘરમાં મર્યાદા પાલન થતી હોય એવી મર્યાદા દેવ આગળ ને વડીલો આગળ જાળવી રાખજો. તો હું મેરડી કાયમ માટે રાજી રહી. આ દુનિયાના રંગમાં ના રંગાતા. ફેશનની દુનિયા છે તો ભલે ફેશનના કપડાં પહેરો, પણ એટલાય બધા ફેશનના કપડાં નહીં પહેરવા જેથી માતાજીને એવું લાગે કે મારો દીકરો મારી દીકરી જો મારા સંસ્કારનો કોઈ છાપ નહીં પડી. એટલે આ બધું કર્તવ્ય ધર્મ છે તમારું. ફેશનના કપડાં પહેરો ચાલે, પણ એટલા બધાય તે અત્યારની દુનિયા જેવા કપડાં તમે જાણો છો. દીકરાઓના દીકરીઓના બધાય શરમ લાજ બધી મેલ દીધી ચોય. આજ મર્યાદા બધી તૂટી જઈ. પણ હજુ તે જો કદાચ આવી રીતે માથે દુપટ્ટો નાખી અને અમુક ઘરની વહુઓ કદાચ માથે સાડીને કદાચ પાલવ નાખી અને કદાચ વડીલોની આગળ ઘરમાં રહેતી હશે ને એના ઘેર મારા જેવી દેવી શક્તિ હાજર રહે. જો મર્યાદા નથી ને તો મારો રોમ મર્યાદા પુરુષોત્તમ મારો ભગવાન નથી. ભગવાન રામને શું કહેવાય છે? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન કહે છે ને. તો જ્યાં મર્યાદા નથી ત્યાં મારો રામ નથી. જ્યાં મારો રામ નથી ત્યાં મારા જેવી માતા નથી. જ્યાં મારા જેવી માતા નથી ત્યાં લક્ષ્મી નથી. આટલો વિશ્વાસ રાખજો. એટલે ખાલી મંદિરમાં જાઓ ને માતાજી આગળ જાઓ તારે જ માથે રાખવાનું, પછી ઘેર જઈને તો નહીં. ઘેરે હું જોઉં છું તમને બધા સમજ્યા. આ બધું પાલન રાખવું પડશે. ચાલે જમાનો છે જમાનો છે તો પછી એટલી બધી છૂટ ના રખાય કે બધું જમાના પ્રમાણે ચાલવા જશો ને તો આ દુનિયા તો કાલે અધર્મના માર્ગે લઈ જઈ અને જીવતા જીવ નરકનો અનુભવ કરાવશે. આવો વિશ્વાસ રાખજો ગોડાઓ. ચાલે 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 બધું પહેલા હતું, અત્યારે કશું બધું પાડવાનું આ બધું ના હોય. અત્યારે આખી દુનિયા નહીં કરતી. એમાં શું છે? કશું માતાજી નડતું નથી. આવું બધું મગજમાં વહેમ રાખી અને આવું કરતા નહીં. નકર ગોડા જીવતા જીવ નરક ભોગવવું પડશે. જીવતા જીવ નરકની અનુભૂતિ થશે. જીવનમાં 1% આનંદ નહીં રહે. જો જોવો તો કદાચ તમારું મન ચિંતિત રહેશે. આખો દાડો બસ અંદરથી એક નેગેટિવ વિચારો જ આવશે, મરવાના વિચારો જ આવશે, કોકના બોલવાના વિચારો થશે, કોકનો સ્વભાવ તમારો ચીડિયો રહેશે અને બધું તમારું જીવન આખું શું કહું પૂરું થઈ જાય. જોવો છો ને અમુક આઈને રોવે કે માં 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 અમારે તો બધું આખી જિંદગી પૂરી થઈ ગઈ પણ માં મેં જીવનમાં સુખ નહીં જોયું. તો સુખ નહીં જોયું એનું કારણ શું છે? મારા જેવી કોઈ માતાજી હોય, કોઈ ગુરુ હોય, કોઈ સાધુ સંત હોય એ આવી કદાચ વાણી એના પ્રવચનથી કદાચ ધર્મનો ઉપદેશ આપતા હોય ને ત્યારે આવા મનુષ્ય એમની વાતોનું કોઈ માન નથી રાખતું. એટલે આજે મનુષ્યને દુઃખી થવું પડે. નકર મારા ભગવાને તો જો દુઃખ મેલ્યા છે ને તો દુઃખના દરેક દુઃખના સમાધાને મારા રોમે મેલ્યા છે. ભગવાને જેવા જેવા દુઃખ મેલ્યા છે ને અસહ્ય પીડા નહીં કહેતા કે મારા દુઃખનું કોઈ સમાધાન નહીં દેખાતું. પણ ના, મારા ભગવાને જો દુઃખ મેલ્યું છે ને તો એનું સમાધાન મેલેલું છે. પણ એનું સમાધાન તમને જ્ઞાન હોય કે ના હોય, પણ જેણે આ બનાવેલી સૃષ્ટિ છે, જેણે આ બનાવેલી સૃષ્ટિ છે એ જ મારા રોમનું જો ભજન કરશો ને તો મારો રોમ તમારા તમામ નિયમો બધા તોડી અને તમને પાપ મુક્ત કરી અને તમારું જીવન ધન્ય બનાવી શકે છે. એ સત્તા કોની જોડે છે? રામ જોડે, ભગવાન જોડે, જેણે નિયમ બનાયા. આ શું ખોટું? એ જ માફ કરીએ કે તમને આમાંથી. મારા જેવી માતા તો તમને સતનો માર્ગ બતાવી
અને એક શીખ આલી અને થોડા સંસ્કારી બનાવી અને મારા ભગવાનના દરબારમાં જઈ અને તમારા માટે સુખ ઉસીનું લઈ આવું કે ભગવાન મને થોડું સુખ આલો, મારા ભક્તના ઘેર મારા સુખ પહોંચાડવું છે. તારે ભગવાન એવું કે તારા દુખિયારાનું, તારા ભક્તનું તારા દુઃખ દૂર કરવું હોય ને તો ભલે જા, હું તને સામર્થ્ય આલું છું, તને સત આલું છું, પણ તારા એ ભક્તને થોડી રહેણી કહેણી, નીતિ નિયમન, ધર્મની મર્યાદા થોડી શીખવાડ. શું છે માતાજી, શું છે ભગવાન, શું છે વડીલો, શું છે બધું, એ બધું શીખવાડ, જેથી એમને થોડું મગજમાં ઉતરશે, થોડું જીવનમાં પાલન કરશે ને તો આપે રૂપે જા, હું તને એવું સત આલીશ કે તાર આખી એક નહીં પણ એની 7 પેઢીઓ તારવી હોય તો તું તારી દેજે. એ સામર્થ્ય છે, હાથ નહીં બધી 21 પેઢીઓ તારી આલું. પણ એ પ્રમાણની રહેણી કેણી જીવનમાં બદલવી પડશે. પણ આજે તો જમાનો એવો થઈ ગયો છે, શું કહીએ. અમુક મારા ધામમાં આવે તો માંસ મટન અમુકે છોડ્યા નહીં. લો એવાય છે, મોસ્ટ ઓફલી તો બધાએ છોડી દીધા, પણ હજુ 2-5% એવા છે કે બહાર ખાઈ લઈએ, ઘેર નહીં. કે ખુખાર મેરડીને ચોક ખબર પડવાની, એટલે ગોડા બહાર જાઓ કે દુનિયા છેડામાં જાઓ, મને મેરડીને ખબર જ હોય. સમજ્યા? એટલે હું દુનિયાથી છુપાવશો, દેવી શક્તિથી ક્યારેય છુપું રહેતું કોઈ પણ વાત તમે એવું કે માનતા હોય. અને તમારા બધાના કાર્યો અને કર્મો તો એવા છે ને કે કોઈ કહેવાય નહીં. જો ચોપડો ખુલી જાય ને તો હો અહીંથી નાહી જ જાય. બધાની મને ખબર હોય, બધાની એને એવું કોઈ ખબર નહીં, પણ ના માતાજી ભગવાનને બધી જ ખબર હોય. એટલે બધા ગુના બહુ થયા છે, પણ ગુના ભલે કરોડો ગુના હોય, કરોડો પાપ હોય, દુઃખ પડવાનું કારણ શું છે? પાપ. માતાઓ નહીં નડતી, માતાઓ તો નિમિત્ત બને ખાલી. તળિયાની માતા, પેઢીની માતા, બારની માતા, આ બધી તો નિમિત્ત બને. પણ જ્યારે કર્મોનું ફળ ભોગવવાનું થાય ને એટલે માતાનું રૂપ ધારણ કરે, ભૂતનું રૂપ ધારણ કરે, ચુડેલનું રૂપ ધારણ કરે, ગ્રહોનું રૂપ ધારણ કરે. ચમ કે તમે દુઃખ વેઠવાનું છે એટલો સમય તમારે વેઠવું જ પડશે. જો તમારે વેઠવાનું લખ્યું હતું એટલું સમય તમારે ભટકવું પડે ને. જોન તો ભૂવા કરવા પડે ને, જોન તો જયા નિરાશા મળીને. પણ અહીં આશા જાગી છે ને, અહીં કંઈક જીવનમાં થોડો પ્રકાશ આવ્યો છે, અજવાળું થયું છે, તો સમજી લો મારા ભગવાને આ તમારું કલ્યાણ કરવાનો જસ મન મેરડીને લખેલો છે. હું તો નિમિત્ત છું, હું માતાએ નિમિત્ત છું. કરે છે તો મારો નાથ કરે છે, મારો રોમ કરે છે બધું. હું માતાએ નિમિત્ત છું, તો તમે નિમિત્ત જ રહો. જે તે સેવા કરો, પુણ્યદાન કરો, સારા કાર્યો કરો, એમાં નિમિત્ત રહો કે માતાજી અમને શક્તિ આપજો સેવા કરવાની, પરોપકાર કરવાની. અને પરોપકારની ભાવના જ તમારું કલ્યાણ કરી દેશે. કોઈ જંતર મંતર કામ આવશે. અને મારી જોડે તો કોઈ જાદુ ટોના નથી. હજુ કહું છું, રોજ કહેતી રહીશ ને, હજુ કહું છું, મારી જોડે કોઈ જાદુ ટોના નથી. મારી જોડે કોઈ એવી મંત્રો કે એવી વિદ્યા નથી, કોઈ આવા વારણ કારણ નથી કે તમારું કલ્યાણ કરી શકે. મારી જોડે એક જ મારા રામનું નામ છે. એટલે જોરથી બોલજો કે રામ 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 રામ. હવે બધાને કે હવે તો સપનું એક એવું છે કે માતાજી તમારું મંદિર ક્યારે બને. ચિંતા ના કરશો. જો મંદિર વગેરે નહીં, શું ને નહીં તો પછી મંદિર થશે. ચિંતા ના કરશો, મારો ભગવાન બેઠો છે, બધું જ રચાવશે. પણ મારે એવી જગ્યા શોધવાની છે કે જ્યાં તમે નું માતા જોય, આજુબાજુ કોઈ ડિસ્ટર્બ ના કરે આપણને. સાધન મૂકો તો કોઈ એવું ના કે ભાઈ અહીં સાધન નહીં મેળવાનું, બધી વ્યવસ્થા કરી આવીશ. એ મારે જોવાનું. તમે તાર રાતે મોડા આવો ને તો ઊંઘવાની વ્યવસ્થા હશે, ખાવાની વ્યવસ્થા હશે, બધું. તમારા દીકરા દીકરીઓ નાના હશે ને એમના માટે ઘોડિયા હશે. આવું વિચાર રાખજો કે જાણે ખરેખરમાં સ્વર્ગમાં આયા હશે. થશે થશે, સમય નહીં આલો, થશે. મારી વસ્તીના સેવકોને તમને થોડી આશા આલીને થોડો ટાઈમ તો કાઢવો પડે ને. નહીં તો આ તો રોજ લોહી પીવે છે મારી. હવે તો આટલો મેરો નહીં હમાતો, હવે તો કંઈક કર.
અલ્યા તો જગ્યા લઈને આનું વાત થવાનું છે તાર. આ શું ખોટું? અને બારે જામ એવી કોઈ જગ્યા જ નહીં રહી કે આટલો બધો મેરો સમાઈ શકે. અને દાડે દાડે બોલો મારો ભગવાનને શીખવે માયા એવી મેલી છે, મારામાં સત મેલ્યું છે ને, તો હું તો જાહેરમાં એવું કહું છું થોડા આવો ને તો એટલા બધા આવે છે ને કે વાત જ નહીં થાય એની. આ શું ખોટું? આજ લગીને કોઈ માતાજી તમને આવા નહીં મળ્યા હોય કે આમ જાહેરમાં એવું કહેતા કે ઘેર બેહો 5 રવિવાર 1 રવિવાર ઓટો મારો. માયા મહામાયા છું ને એટલે મારી માયા લાગે. માયા અને મહામાયા બધાની ઉપર માયાનો પડદો છે. પણ જે મારી મહામાયાના શરણમાં આવી ગયા ને એના માયાને એડવા દો, આવો વિશ્વાસ રાખજો. એટલે આ દીકરા દીકરીઓને બધાને લાગુ પડે આ બધી વાતો, બરોબર? અને દીકરીઓ માટે ખાસ ઘેર બેઠા અત્યારે સમાધાન કરવા હોય તો મેં સમાધાન આલ્યા હતા. ફરી એક વખત કહી દઉં, દીકરાઓ માટે લાગુ પડે કે તમારા પિતૃ, તમારી કોઈ શિકોતર, એમના ઉદ્ધાર માટે જો તમારા ઘરમાં તમારા સાસુ સસરા કે ભાઈ જેઠ કોઈ કાકા સસરા જેની કોઈ વસ્તી ના હોય, એ બધી ખબર બધી પડતી હોય મારા પ્રવચન જોઈ, તો ઘેર બેઠા છે ને એમના ઉદ્ધાર માટે, એમના કલ્યાણ માટે એમને થોડું પાણી પીવડાવશો ને તોય મારો ભગવાન રાજી રહેશે તમારી પર. જેમ કે પિતૃઓને જો તૃપ્તિ મળી ને તો પિતૃઓની કૃપા ફળશે ને તો આપે રૂપે માતાઓની કૃપા ફળશે. સમજ્યા? 12 મહિને આ શ્રાદ્ધ નાખે પણ શ્રાદ્ધમાં ભલી વાર હોતો ટાઈમ નહીં, કાલે કરીશું, આ બધું એટલે બેઠવાન થાય છે. કોઈએ દેવના વ્યવહારમાં ટાઈમ હાચવ્યા પછી તમારો ટાઈમ કોણ હાચવે કહો? પણ તમારા ઘેર ખબર હોય કે અમારા વડીલ હતા, સસરા કે સાસુ કે દેરોણી જેઠવાણી કોઈ આત્મહત્યા કરીને મરી જઈ, કોઈ નાની ઉંમરે મરી જઈને વારે ઘડે સપનામાં આવતી હોય, ખબર પડતી તો સીધું એને કંઈ ના કરો, કોઈ ના કરે તો દીવો કરી અને તમે એને ખાલી એક શીરો ખવડાવો, ધૂપ આલો ને તો એ તમને શાંતિ રાખે ને ઘરમાં બીમારીઓ તો આ પિતૃ પૂર્વજનું શિકોતરનું કરવાથી જ જતી રહે છે. આજે નાની બીમારીઓ ચાલુ રહેતી હોય ને ઘડી ઘડી, તાવ તો આવવાનો, તાવ તો ચલો 6 મહિને 2 મહિને માથું ચડે બધું બરોબર છે, પણ આ ઘડી અમુક નહીં કહેતા મારી ઘડી કોકનું ઘરમાં ચાલુ રહેશે. તેનું કારણ છે ને તમારા ઘેર શિકોતર હોય, પૂર્વજ હોય, એના માટે કંઈ તમે કર્યું હોય ને એટલે એ જ પૂર્વજોનો પ્રભાવના કારણે તમારા ઘેર નાની મોટી બીમારીઓ ચાલુ રહે. પણ તમે કંઈ ના કરો તો એક જ દીવો કરો પિતૃનો, એક જ દીવો કરો. આ ઉપાય બતાવું છું, એક જ દીવો પિતૃનો કરો. અને 4 પિતૃ હોય ને તો 4 પિતૃના નામની એક સોપારી મૂકી દો અને એક જ દીવો કરો, જાઓ તોય ભગવાન એમના દરબારમાં પહોંચાડી દે છે. બરોબર ને? શિકોતર હોય તો શિકોતરનો એક દીવો કરો, પણ 4 શિકોતર હોય તમને ખબર હોય કે આ તો એની સોપારી મેળ દો. જા હું કહું છું દીવાય 10 કરવાની જરૂર નહીં. તમારી કુળદેવી તો કુળદેવીનો એક દીવો કરો, જોડે ચઢાવ માતાનો દીવો કરો. અને બીજી બધી બહુ માતાઓને દીવા લોબા ના કરવા હોય તો એના નામના એક કળશ મૂકી દો, ચાંદલા કરો. એક જ દીવામાં બધું ના સમાય લો, મારું નામ મેલડી નહીં. અને મારે રચાવાનું છે. એક જ દીવામાં 2 દીવામાં તો તમારી પેઢીઓ તારી નાખી. પણ તમારા વડવાઓએ તમે જે આ લોબું પરું કર્યું ને, આ માતા ને પેલી માતા ને પેલી માતા ને પેલી માતા, એમાં આ બધું ચિતરાયું છે. કોઈએ કીધું મેલડીમાંનો દીવો કરજો, મેલડીમાં બેહાડ્યા અને આરતીઓ કરીને કોમ ના થયું એટલે કે મેલડીમાં પધરાયા. બીજા ભુવા જોડ્યા, મેલડીમાં નહીં કે આ તો સધીમાં છે, સધીમાંનો દીવો કર. સધીમાં પાછા 3 મહિના પૂજ્યા, કોમ ના થયું એટલે સધીમાં નહીં નાખ્યા. પછી માતાઓ રમત છે, કઠપુતલી છે કે નાખી દો તમે. આ એટલે બેઠવાન થાય ગોડા એક નારિયેળ ના લખાય એનું કોઈ દાડો, પણ તોય ઘરમાંથી કેટલાય નારિયેળ વાર્યા તોય માતાઓ હજુય રાજી થઈ અને તમારા ઘેર બેહી રહી છે. એમ કહો નકન મરી જાઓ, ચારનાય મરી જાઓ, જીવી નાખો આવા કાળા કડીમાં. તમે શું માનો છો? દેવી શક્તિની કૃપા ના હોય ને ખાલી એક દિવસ ખાલી હાથ લઈ લે ને તમારી માતા, એક દિવસ હાથ લઈ લે ને તો આ કાળ હારાને ખાઈ જાય છે. આ કાળ એવો છે હારાને ભરખી જાય છે. પણ તમારી માનો હાથ છે જોઈ એટલે દુઃખ બાજુ જોઈ અને એનાથી નિરાશ ના થતા મારી માતા હોમું નહીં જોતી, માતા બાતા નહીં એવું ના કહેતા. ગોડા સ એની કૃપાની દ્રષ્ટિ રાખો, જો જીવનમાં ક્યાં ક્યાં એની કૃપા હોય છે.
એવો વિચાર કરશો ને તો ખબર પડશે કે 2 ટાઈમના રોટલા ખાવશો ને હકેતી એ તમારી માતાની કૃપા ને મારા જેવી મેલડીની કૃપા છે. નકર આ દુનિયા એટલી નઠારી છે કે ભીખ માગો તો ભીખ ના હાલે. તમે કોક ના હાલો છો? કોક જવાનીઓ કોક ભીખ માગવા સોની મને કોમ ધંધો કર, અમે કે મજૂરી કરીને લાવીએ છીએ. આટલા મોટા જવાન શરીર થઈને કે ભીખ માગો છો? તો તમે તે એવો દાડો ભીખ માગવા છો ને તો દુનિયા ભીખાઈ ના હાલે. આ તો માતાની કૃપા છે તો આટલું તે હાચવી રાખ્યા છે. વ્યવહાર તહેવાર હચવાય છે ને, તહેવારે હચવાઈ જાય છે ને વ્યવહારે હચવાઈ જાય છે. નકર હું માનું છું તમારી કોઈ લાયકાત નહીં આ જીવનમાં કંઈક કરવાની છે, કોઈ ઘર લેવાની લાયકાત નહીં. આ તો બાપ દાદાએ બધું મેલ્યું હતું ને એ હજુ થોડું રહ્યું છે અને અમુકનું તો એ જતું રહ્યું. હવે તો એમને તાકાત નહીં રહી કે ઘર લઈ શકીએ, એક પોતાનું એક જમીન લઈ શકીએ. સમ દેવની કૃપા નથી. પણ જો દેવની કૃપા હશે ને તો ઘર નહીં હોય ને ઘર લઈ આલી, ચિંતા ના કરતા. ગાડી નહીં હોય ને ગાડી લઈ આલી. તમારું જયેલું બધું પાછું ના લાયેલું તો લગીન હું મેલડી ના જપું ગોડા, હું એ માતા છું. આજ મારી વસ્તીનો દાખલો આલું છું. ચમ આલું છું? મારી વસ્તીનું બધું જ ગુમાયેલું. પેલા ખબર છે બધાને, આવતા નવા જૂના આવતા હશે એમને બધાને મારી વસ્તીએ બધું જ ગુમાયેલું. જમીન ઘર બર કાકા કુટુંબ બધું ગુમાઈ નાખ્યું હતું. એક હું માતા બસ એ જ મારા ભરોસે રહેતા કે માં અમારું કાકા કુટુંબ નહીં, માં અમારું ઘર બાર જમીન રહી નહીં, માં હવે તું એક રહીશું તો માં તું અમારી રોમ મારી મેલડી ને અમારી બહુચર ને અમારી મેલડી ને અમારી ચિકોતર રહીશું. આવો મારી વસ્તી એક મારો ભરોસો રાખીને મારા ભરોસે નીકળ્યા ને તો જો આજ મારી વસ્તીનું ભરણ પોષણ કરી આલું છું ને. હું ગમે તે રૂપે કરી આલું છું ને. હું કહું છું લો તમારા કામ કરીને હું મારી વસ્તીને ખવડાવું, પણ હું ખવડાવું છું ને. આ શું ખોટું? હું તમારા કામ કરીને મારી વસ્તીને રાજી રાખું, ખવડાવું છું ને. તો માં આને કહેવાય. મારી વસ્તીને અત્યારે કેરી લેવા જવાની ના જરૂર પડે. જૂનાગઢની કેસર કેરીઓ આવે. આ શું ખોટું? મારી વસ્તી આઈસ્ક્રીમ ખાવાની જરૂર ના પડે, દર રવિવારે આઈસ્ક્રીમ આવે. મારી વસ્તીને દૂધ લેવાની જરૂર ના પડે, દર રવિવારે દૂધ આવે. મારી વસ્તીને શાકભાજી લેવાની જરૂર ના પડે, દર રવિવારે શાકભાજી આવે. મારી વસ્તીને કપડા લેવાની જરૂર ના પડે, કપડા આવે. બોલો હવે તમે વિચારતા હશે કે આરું આ ચમનું થતું હું શું એટલે છે આ એવી રીતે હું ચલો તમારી માતા આટલું બધું ના રચે, તમારા ઘર પૂરતું તો રચાવ, તમારા પરિવાર પૂરતું તો રચાવ, તમારા એટલાની ભક્તિ તમારા પરિવાર પૂરતું તો કરે કે ના કરે. તો આ મારી વસ્તીનો દાખલો આલવાનું કારણ એક જ છે કે વિશ્વાસ આવે તમને દેવી શક્તિ પર. એમણે આંધ્રા એટલે પૂરા શરણાગત હતા. ચેવા માં તું રાખું ને એમ, તું રાખું એમ. તો એક દેવી શક્તિની મહિમા આવી હોય તો તમારા ઘેર આની યાદ શું? તમારા ઘેર ચામુંડા, ઘરસિદ્ધિ, ખોડિયાર, સધી, વહાણવટી, શક્તિ, આશાપુરા, ઉમિયા જે ગણો હોય બધું જ હું મેળડી છું. એની એ જ માતા છું, કોઈ અલગ. તમે એવું માન લેજો કે અમારી પેઢીની તો પેઢીની બની જાય જાઓ, પણ ખાલી દીવા જુદા ને વ્યવહાર જુદા. સમજે? તમે મને પેઢીની માં કરી માનશો કે મારી કુળદેવી, તો કુળદેવીનું તરીકેનું કામ કરીશ, પણ મનથી માનવાનું છે. મને ઘેર કે બેહાડી અને તમારી કુળદેવીના હક અધિકાર મને આપવાના નથી. મનથી માનો. મનથી માનવામાં તો દેવી શક્તિ એક જ છે ને બધી. પણ આ તો બધાને એકબીજાના દીવા એકબીજાને ઘેર ના કરે ને એના માટે ભગવાને બધાને અલગ અલગ આલી પ્રાઇવેટ મતલબ પોતાનું. જાર ઈચ્છા થાય ત્યારે એને પૂજા કરીએ કે જાર ઈચ્છા અડધી રાતે 2 વાગે ઉઠીને એને દીવા બત્તી કરવી હોય તે માણસ કરીએ કે જેની પર્સનલ માતા હોય, પોતાની હોય. એવું હોય ને. હું તો પ્રાઇવેટ છું મારી વસ્તીની. આ શું ખોટું? મારી ઈચ્છા હોય તો અહીં આવું, ના આવું. આ શું ખોટું? હું કોઈ નથી બંધાયેલી ખરી. અને મંદિર બનાવી દો તમારા જોડે દાન લઈ તો હું બંધાઈ જાઉં. આ શું ખોટું? કાલ તમે બધા એમ કહી દો કે અમે દાન આલ્યું તાર મંદિર બન્યું છે, મંદિરનો દરવાજો ખોલ ભાઈ, હેડ મારે દર્શન કરવા છે. થાય આ તો માણસ છે કારા માથાનો માનવી. એટલે મારે એવું કોઈનું દબાવમાં રહેવાનું. પણ આવું સમર્પિત કરો તારે દેવી શક્તિ કૃપા કરે. અને સમર્પિત કરે મતલબ વિશ્વાસ છે, માતાજી છે, આ છે એવું મગજમાં થઈ જાય છે. ભલે દેખાતી નહીં,
ભલે તમારું મન નહીં માનતું, પણ માતાજી છે ને પહેલા હતી, અત્યારે છે ને આગળ અત્યારે છે, તો અત્યારે રૂબરૂ જ છે. તો ગોડાઓ આટલી માતાજી સાક્ષાત વાતો કરતા હોય ને તમે જો મોઢું ધોવા જાઓ તો બેકાર છે આ સમય તમારો. અહીં બે હો હવે માતાજી ચમત્કાર કરીને બતાવો. બોલો હજુ કેટલો ચમત્કાર કરું? હેડો કહેતા હોય તો કરું કે ચમત્કાર અભિયાલ કે હું સાક્ષાત મેલડી છું કરું, પણ ના, ચમત્કાર આખા અમે ને કે દુનિયા જોઈ લીધા છે. હવે તો હું નહીં કરું તોય મોન છે, હું ચમત્કાર નહીં કરું તોય હવે બધા મોનવાના, મને ખબર છે. હવે ચમત્કાર ના કરું તોય માનવાના. હું તો હવે એવું કહીશ કે ભાઈ જાઓ, હું તો જુઠ્ઠી માતા છું, તોય તમે નહીં માનો. શમ વિશ્વાસ આવ્યો. એટલે આવો વિશ્વાસ દરેકે ટકાએ રાખવો પડશે. સમર્પિત એટલે ચિંતા રહિત, નિશ્ચિંતા, એકદમ નિશ્ચિંતા. મારી માં બેઠી છે, દુઃખ આવત તોય ભલે, દુઃખ આવતું તોય દુઃખ બાજુ નહીં જોવાનું, એની બાજુ જોવાનું. માં તું જોવાના છો, જોજે, હું તને રોજ કહું છું. પછી કોક દર રિહાઈ જવાનું, માં રોજ પ્રાર્થના કરીને થાક્યો, હવે તો હું તને નહીં કહેવાનો, લે જા. પણ એને માનવાનું, રિહાવ, હું કહું છું રિહાવ, મારા જોડે રિહાઈ જાઓ. મારી રોજ પ્રાર્થના કરીને થાક્યો, પણ હવે હું તને પ્રાર્થના નહીં કરવા, તાર જાર કરવું હોય તાર કરજે, પણ હું તને નહીં છોડવાનો, જા. આ સંકલ્પ કહેવાય, આ નિશ્ચિંતા કહેવાય. પછી જ્યારે આવું થઈ જાય ને જે દાડો, હવે હું તને નહીં કહેવાનું, થોડા દાડા નાખો ને ખાલી બસ પ્રેમ ભાવથી ભક્તિ જ કરી રાખો ને, ત્યાર પછી મારા ચમત્કાર ચાલુ. તમારે તો બોલે બોલે કામ કરાવવા હોય. આ શું ખોટું? અમુક તો 50 રૂપિયા ખોવાઈ જાય. મારી ખુખાર મેળડી નારિયેળ મનીશ કે 50 રૂપિયા મળી જાય, એટલે 50 મન મહેનત કરાવશો, 500 મહિના કરાવાય. આટલી મારી વેલ્યુ. આ શું ખોટું? અમુક માથું દુખ્યું હોય, મારી માથું બહુ દુખે, નારિયેળ માનું છું, નારિયેળ બસ માથું દુખાવામાં ગણી લેશો મને, આટલું નાનું કામ કરાવડાવશું. પણ જો સમર્પિત કરેલું હશે ને કોઈ માંગણી નહીં હોય ને તો માથું ચડશે ને તમે મને પ્રાર્થના નહીં કરો તો તમારું માથું રાતે દબાઈ આલું. એ મેલડી છું. એક વખત મારા બની જાવ એટલે તમને માથું દુખે તો મને ચડે, તમને પેટમાં દુખે મને મેલડીને પેટમાં દુખે, તમને ભૂખ લાગે તો મને લાગે, તો તમને ભૂખ લાગે એ મને વેદના થતી હોય, બરોબર, તો હું તમારી વેદના ના સમજુ પણ મારી તો સમજુ કે નહીં, કે આના લીધે તો મને ભૂખ લાગે, લાય ખવડાવી લેવા દે. આ શું ખોટું? આના લીધે તો હું દુઃખી થઉં છું. આત્મીય પ્રેમ કહેવાય, ભક્તિ કહેવાય. એક માતાનો ભક્તનો, કે જો ભક્તને તકલીફ પડે તો માતા નહીં પડે. આવું બધું ભક્તોની કથાઓમાં બધું સાંભળ્યું હશે, જૂનું જોયું છે ને તમે. આ પ્રહલાદને જ્યારે અગ્નિમાં હોલિકાએ લઈને બેઠા પ્રહલાદજીને, તારે જે હોલિકા બરી જઈ, પ્રહલાદને કશું થયું પણ વિષ્ણુ ભગવાન દજાયા હતા, આમ તાપ હતો એવો એમનો શરીરમાં, ખબર છે ને. એટલે જે ભક્તને તકલીફ પડે એ ભગવાન માતાજી નહીં પડે, જેને માનતા હોય એને. એટલે માતાજી કે મારી તકલીફ હું રવા દઉં? તમે હજારો લાખો લોકો હોય અને મારા શરણે ને મારા વિશ્વાસે આયા હોય અને તમારા દુઃખ દૂર ના થાય તો મને ચિંતા થતી હોય તમારી. તમે એવું માનતા હોય કે ના માતાજી તો કોઈ ચિંતા ના, મને બધાની ચિંતા છે, કે તમે બધા મારો પરિવાર છો, મારા પરિવાર જ બન્યા ને. આમ ભાવિક ભક્તો એટલે મારા પરિવાર, અને તમારાથી જ સુનું. તમે ના હોત તો હું ના હોત, અને હું ના હોત તો તમે તો હોત પણ હું ના હોત, પણ દુખી હોત, જે અત્યાર છો એ ના હોત. એટલે આવો દેવી શક્તિનો વાલ જોઈએ. હવે કોઈ પણ એક દેવી શક્તિનો છેડો પકડી લેવાનો, 25 જગ્યાએ મન લગાડવાની જરૂર નહીં. તમને તમારી કુળદેવી પ્રત્યે આવતો હોય તો કુળદેવી પ્રત્યે એક મન વિશ્વાસ કરી લો, સમર્પિત કરી લો. મેરડી પ્રત્યે આવતો મેરડી પર કરી લો. બે માતા જે આવે બધી જગ્યાએ કરવાની જરૂર નહીં. એકની આદત રાખો. જો કદાચ મન મેરડીને જ ખાલી ગુરુ તરીકે માનતા હોય, બરોબર, દિલથી માનતા હોય, દિલથી ચાહતા હોય, 1000 માતા કરતા મારું નામ વધારે લેતા હોય ને તો મને સમર્પિત કરી દેજો. તમારી માતાનો જો પ્રેમનો અનુભૂતિ ના કરાવો મને મેરડીને કહેજો.
વડાઓ આ બધું શીખ લો જીવનમાં, તો જીવનમાં કામમાં આવશે. દેવી શક્તિ ખાલી કોમ વાળી નહીં, એ તો જગતજનની આદ્ય શક્તિ છે. એ ધારે તો કાળ નહીં બોધી એકસ. મારા મેલડી નામ તો એ સામર્થ્ય શક્તિ મારા ભગવાને આલી છે ને કે આવા કાળ નહીં તે મારા શિંગડે બોધી દઉં. બ્રહ્મા વિષ્ણુ મહેશનું વરદાન લઈને ઉતરેલી બધી કથાઓ નહીં વાપરી. એક સામાન્ય ખાલી મનુષ્યના ખોડીએ ધૂણું છું તો આટલી મારી લીલા છે. ખાલી એક મનુષ્યના ખોડીએ ધૂણું છું, બોલું છું તોય આટલી મારી મહિમા છે. તો જેને કદાચ મારી મેલડી પ્રત્યે સાક્ષાત એડો લાગી જો તો શું ના રચાવું કહો, શું ના રચાવું? દુનિયામાં કોઈ એવી વસ્તુ નહીં કે મારાથી ના થાય, અશક્ય છે. ના, તમે કોઈ વિદેશોમાં ફરાવું, તમે કોઈ દુનિયાના છેડો કહો ને એમ કોઈક ચંદ્ર પરમાં લઈ જા તો ગોડા રાતે આખો સપનામાં આખું બ્રહ્માંડની શેર કરાવું એ મેલડી છે. પણ આ પ્રેમ ને અને તમારે કોઈ પુસ્તકો વાંચવાની જરૂર નહીં પડે. એક વખત સમર્પિત કરી દીધું ને એટલે જ્ઞાન ભરી દઈશ. બધા વેદો શાસ્ત્રોનું અંદર સાર વાતો ભરી દઈશ. ભલે તમને મંત્રો નહીં આવડે પણ બધી તમે કોકને વાત કરશો ને તો તમે એવું કહેશો કે તમે કેટલા શાસ્ત્રો વાંચ્યા છે? તો કે ના, અમે તો શાસ્ત્રો નહીં વાંચ્યા પણ અમે તો અમારી ખુખાર મેલેડીના પ્રવચન વાપર્યા છે. એટલે બસ હવે મારે વધારે કહેવું નહીં, કેમ કે તમને બધાને ગરમી લાગતી હશે, મને ખબર છે. નહીં લાગતી? એ તો આનંદ થાય છે એટલે ના જ લાગે ને. હા, પણ તમે આટલો બધો સમય આલો છો એ બહુ સારી વાત છે. નહીં તો આ 2 કલાક કઈ કોઈ ટકીને બેસતું. તમે પોતાના પરિવાર જોડે બેહો છો? આટલું બોલો, બેહો છો? પોતાની પત્ની જોડે, પતિ જોડે આટલો 2 કલાક બેહવાનો, જોડે બેહવાનો ટાઈમ નહીં હોતો હોય છે. મા બાપ જોડે બેહવાનો ટાઈમ નહીં હોતો. એ અનુકરણ તમે તમારું કરો. બધા પોતપોતાની મસ્તીમ છે. આ શું ખોટું? હું આજે કદાચ નોકરી ધંધો હોય ને કદાચ ખાવા ભેગા બેઠા હોય અમે પાછા ફાઇટિંગ થઈ જાય. એટલે એવું થાય કે હારું આ જીવન કરવાનું શું? એ ભગવાન હવે તો લઈ લે કે થાક્યા. પણ તો જો એવું કહે ને કે હવે તો મરી જવું એના કરતાં સારું, પણ જો હાચુકલું મૃત્યુ આવે ને તો પાછા બી જાય. ના ના, તો હું બોલી ગયો કે હવે તમારી આત્મા જો આટલી દુઃખી થઈને એવું કહી દેતી હોય કે હારું ચોક તલાઈમ ડૂબીને મરી જવું છે, હવે તો કંટાર્યા. આ કંટાર્યા મતલબ હવે તમે આ જિંદગીની બધી વસ્તુથી હારી ગયા, બધા માણસોથી હારી ગયા, આ સંસારથી થાકી ગયા. કેમ કે તમે બધું જ કરીને થાક્યા છતાંય તમને કોઈ જાતનો આનંદ, જીવનમાં સુખ દેખાયું નહીં. એટલે જિંદગીમાં વિચાર આવો તલાઈમ જઈને પડી જવું છે, ચોક જઈને કપાઈ જવું છે, દવા પી જવી છે, મરી જવું. એક વખત વિચાર આવે ને તો સમજી લો તમે કંટાળી ગયેલા છો. પણ ભલે તમે આવો કંટાળી ગયેલા હોય પણ એક વખત કદાચ મારા વિશ્વાસે, મારા શરણે તમારું જીવન સોંપી દેજો. જો કોઈ દાડ મરવાનો વિચાર આવવા દો ગોડા, હું રોમ મારી મેલડી મટી જાઉં. ના આવવા દો ગોડા, મરવાની તો વાત જુદી. વિચાર ના આવવા દો આત્મહત્યા કરવાના. કદાચ તમારું મૃત્યુનો સમય લખ્યો હશે તો કદાચ બનશે, પણ વચ્ચે તમને ગરોળ પાહો ખાવા ના દઉં એ મેલડી છું. અને મેં તો જેટલાને આવા આત્મહત્યા થતા બચાયેલા છે. આવો મને માતાને ખબર છે. ઘણા એવા દીકરા દીકરીઓ છે કે જેને મરવાનો આરો હતો કે હવે તો અમે મરી જ જઈશું માં, પણ મારા પારે આવ્યા પછી એક નવું જીવન દાન મળ્યું કે માં ભલે હવે તો દુઃખ પડે ગમે તેટલા, મારી ખુખાર મેલડી તું બેઠી છું. થાય છે ને આવું? હા, તો બસ મારી વાતનો મોનો, ઓળખો મારી વાતને. મને ઓળખવા જશો જ નહીં મેરા. મારી વાતનો ઓળખો, મારી વાતનો મોની લો. બસ મારી ઓળખ આપોઆપ થઈ જશે. ખાલી આ વાતોનો મોનવાથી જ. જેટલું પડાય જીવનમાં એટલી ધર્મની રહેણી કહેણી, નીતિ નિયમ પાળો, ધર્મની દિશામાં ચાલો આગળ. બસ જેટલું બને એટલું તમારા જીવનમાં સત્યતાને પાલન કરો. જ્યાં ત્યાં કદાચ ખોટું બોલીને જીવન કાઢવાની જરૂર નહીં. પણ એક વખત હિંમત સત્ય કરીને, સત્ય એકવાર હિંમત કરીને બોલી નાખવાની કદાચ હિંમત રાખો. હું મેલડી બેઠી છું, પણ જૂઠના સહારે કદાચ જીવન નહીં જાય. પણ આ તો જેને ભરોસો આવી જાય ને એની વસ્તુ છે. નહીં તો આજ માણસ ડરી જાય, મને ખબર છે.
વાતો સાંભળવામાં સારું લાગે, જ્યારે પાલન કરવાનું થાય ને એટલે કે માડી શું કરીએ, મારી ભૂલ થઈ જઈ, મારી ભૂલ થઈ જઈ, સોગન ખવાઈ જઈ, મારી આ સંકલ્પ કર્યો તો તૂટી ગયો, મારી ઉપવાસ કર્યા હતા મારી ખવાઈ ગયું. તો કોણ કહેશે ઉપવાસ કરો? હું કહું છું કોઈ દાડો કે મારા માટે ભૂખ્યા રહો? હું તો કહું છું કે તમને જો ઉપવાસ ના થતા હોય ને, કોકને એવું હોય કે ઉપવાસ કરીએ તો ચક્કર આવન, મન ના લાગન, બરોબર, તો કોકને ઉપવાસ ના થતા હોય તો માતા એવું કહીશ થોડો નાસ્તો કરીને મારી પૂજા કરજો તો હું રાજી છું. તમારું મન જેમાં મોનો એમાં હું રાજી છું. કેમ કે તમારું મન જો કદાચ એકાગ્ર હશે ને એક ધ્યાન કેન્દ્રિત થઈને કદાચ મારી ઉપાસના કરશે ને, તમારા મનથી મારી સુધી સંદેશો પહોંચશે ને તમારા મનથી મારો જવાબ મળશે. આ શું ખોટું? તનથી કરો એ બેકાર છે. બેકાર નહીં, એ ફળદાયક છે. તનથી કરો તમે દીવાબત્તી, અમુક શું કરે, જાણ દીવાબત્તી એક બોજ હોય, કરવી પડશે નકર માતા મારશે, કરી દીધી હાથથી. તો આ શું કર્યું? આ શરીરનું કર્મ બન્યું. શું કહેવાય? શરીરનું કર્મ બન્યું. દીવા કરે એટલે સત્કર્મ બન્યું. હવે સત્કર્મનું ફળ મળે તમને. દીવા અમથાય કરો, મન વગર ના કરો. દીવો કર્યો એટલે સત્કર્મ થયું. એ સત્કર્મનું ફળ મળશે તમને. ગમે તે તમારું કામ હશે, અટકાશે ને આ તે ગમે તે એનું ફળ મળશે. પણ જે અસલ દેવી શક્તિની કૃપા અને પ્રેમની અનુભૂતિ જોતી હોય ને, તો તમારા મનથી દીવા કરવા પડશે. હવે મનથી દીવા કરવા માટે મઢમાં જવાની જરૂર હોતી. તમે ભલે ને હું તો કહું દુનિયાના છેડામાં બેઠા હોય, નોકરી ધંધે હોય, ગમે તે હોય, પણ તમે મનથી વિચાર કરતા હોય ને, સ્મરણ કરતા હોય ને, બસ માતાઓનો ખ્યાલ આવતા હોય ને, તો સમજી લો એ દીવો જ થાય છે અને આરતી જ થાય છે. દાડામાં કેટલી વખત યાદ આવે છે તાર માતા? કેટલી વખત? બહુ વખત? હજુ ઓછું કહેવાય ના. કેટલી વખત યાદ આવે છે માતાઓ? બહુ વખત ના. આવું ના ચાલે. અહીંયા ખ્યાલ બની જાય. ભૂલવાની કોશિશ કરો ને કે માતા અત્યારે યાદ નહીં કરવી તો યાદ આવે, એ જ કહેવાય. અને હું તો કહું છું કે તમે સારી જગ્યાએ તો યાદ કરો, પણ ખોટી જગ્યાએ મારી યાદ આવતી થઈ જાય ને તો માનજો કે મેલડી. ખોટી જગ્યાએ હોય ને કદાચ તોય સ્મરણ ચિંતન મારું ચાલતું હોય ને, તારે અસલ વાત કહેવાય. અત્યારે તમારા મન છે ક્યાંક પવિત્ર જગ્યાએ જાઓ ને મનમાં વિચારો ચાલુ થઈ જાય, નેગેટિવ, નકારાત્મક, ખરાબ એવા, બરોબર. પણ જ્યારે મારી કૃપા ફળશે ને તારે એવી જગ્યાએ બેઠા હશો ને તોય મારા વિચાર આવશે, તો સમજી લો કે તમે મારા બની ગયા. બધાનો અનુભવ છે. તો એમાં તમારે એવું નહીં વિચારવું છે કે તમારું મન હવે પરવાયું છે મારામાં, મારામાં તમારું મન પરવાયું છે. હવે ધીરે 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 તમારું મન અને મેલડી એક રૂપ થઈ જાય ને, એટલે બધી જગ્યાએ હું માતા ડગલે ને પગલે દેખાઈશ. પણ મન બહુ ચંચલ છે. મન બહુ ચંચલ, મન વશમાં નહીં થાય. મન વશમાં નહીં થાય એનું કારણ છે કે મનના વિચારો ક્યારેય બંધ નહીં થતા, એને દિશા આપવી પડે, એનો અભ્યાસની લગામ પકડાવી પડે. ભગવદ્ ગીતામાં વાપર્યું ને, કૃષ્ણ ભગવાને અર્જુનજીને ઉપદેશ આપ્યા હતા. આવા ખબર છે ને? એ બધું વાપરજો તો ખબર પડશે. મારે ટૂંકામાં તો સાર વાતો કહું છું. એ મનની લગામ પકડી રાખવી પડશે તમારે. હવે લગામ પકડવા માટે આ મનરૂપી ઘોડો છે. જો આકર્ષણ થાય તો જ ભાગે. અહીં બેઠા છો અને કદાચ વિચાર ભૂખ લાગી, તરત દાબેલી યાદ કરાવો, મન પકોડી યાદ કરાવો. માડીનું પ્રવચન પૂરું થાય એટલે પકોડી ખાવું, એટલે મન શું કરે? યાદ કરાવો, તમને અંદર પ્રેરણા નાખે. હવે આકર્ષિત થાવ, આ ખાવું છે, પેલું ખાવું છે, આ જોવું છે, આ કરવું છે. હવે અત્યાર સુધી તમારું મન જે વસ્તુ તમને બતાવીને એ વસ્તુ તમે કરી. હવે અત્યાર સુધી તમે મગજમાં આવા બધા પછી એક વિચારો સંગ્રહ બને થયો હોય, વિચારોનો એક સમૂહ પેદા થયો હોય મોટો, તો પછી શરૂઆતની ભક્તિમાં તો તમારું મન લાગે ખરું? ના લાગે. જેમ કે અત્યાર સુધી તમે અભ્યાસ જ શેનો કર્યો છે? કોઈ દા રોમનું નામ તો લીધું નહીં, કોઈ દા સત્સંગ તો સાંભળ્યું નહીં,
કોઈ દર ભજન કીર્તન તો કર્યા નહીં, તો ચોથી તમારી અંદર સારી ભાવના એકદમ જાગે, તો અત્યાર સુધી તમે તમારા મનનો જે અભ્યાસ કરાયો એનું એ ચિંતન થયા કરવાનું, પણ એનું એ ચિંતન ચાલતું રહે, પણ છતાંય તે પરાણે તે મારા મેરડીનું નામ, મારા રામનું નામ જપે રાખજો કે રામ રામ ના રામ. એક દાડો આ મનને હરાઈ દેજો મેરડી. આ મન હારી ગયું ને તમારથી, અને મન પછી અત્યારે મન તમારું જે કહે છે તમે અત્યારે કરો છો. અત્યારે મન એમ કે લેડો ઉભો થઈને બહાર હવા ખાવા, તરત ઊભા થઈને જતા રહો ને. અત્યારે તમે મનના ગુલામ છો, પણ જ્યારે કદાચ દેવી શક્તિની કૃપા થઈ જાય ને એટલે મન તમારું ગુલામ થઈ જાય. મન એવું કહે ને કે હવા ખાવા બહાર જવું છે, તો પછી તમે અંદરથી અવાજ નીકળે, અંદરથી સંકલ્પ કરો કે ના ના માડીનું પ્રવચન બેહવાનું છે, બે ભલે ગરમી લાગતી. આ માયા મન ઉપર કાર્ય કરે છે. આ શું ખોટું? આ બધા તમારા અનુભવ નહીં? કોઈનું મન લાગે છે? મન તમારું નહીં, મનથી અલગ છો તમે, અલગ નહીં. મનથી અલગ છો. મનમાં તો ખાલી વિચારો, મનનું વાત સાંભળવાની જ નહીં. મનમાં ગમે તેટલા વિચાર આવે, સારું આમ થશે તો, સારું આમ થશે તો, સારું આમ થઈ જશે તો શું થશે, એટલે તમે ચિંતા કરો. પણ મનમાં આવા વિચાર આવે, સારું આમ થશે તો, કલ્પનાઓ થતી હોય ભવિષ્યની, સારું આમ ના થઈ જાય સારું છે, મારે તો જિંદગી પૂરી થઈ જશે. આવા બધા વિચારો તો મનનું નહીં વાપરવાનું. આ તો અમથું મન બોલે છે, પણ મારી મેરડી બેઠી છે. તો આને શું કહેવાય? દિશા આપી કહેવાય. દિશા આપી કહેવાય. એ મન એવું વિચાર કરતું હોય કે હારું કાલ શું થશે, મારા છોકરા આવવાનું, આ તે ચિંતાઓ બધી એવી જ હોય ને તમારે સાંસારિક. એ ચિંતા મન કરતું હોય ને તારે તમારે શું કરાય? એ મનને હામાં હા નહીં હાલવાનું. ના સાચી વાત છે, સારું આવું થઈ જશે તો. એ મન ભલે તમારા વિચાર ભવિષ્યની કલ્પના કરાવો, ભયાવા દ્રશ્યો બતાવો કે આમ થઈ જશે તો આમ થઈ જશે, શું થશે શું થશે, પણ આવો વિચાર આવો ને તારે તરત જ કોઈ માતાજીનું, મારું જેવી માતાનું પ્રવચન, સત્સંગ કે ભજન ચાલુ કરે કે રામનું નામ લઈ લેશો ને તો એ અંદર સકારાત્મક વિચાર હું નાખીશ, અને જેવું વિચારશો ને એવું તમારું ભવિષ્ય નિર્માણ થશે. બહુ એટલે બહુ ચિંતા હોય નહીં હારી. આમ થઈ જશે આમ થશે એવું જ થશે. એને વિરુદ્ધ ચાલો, મનની વિરુદ્ધ ચાલવાનું. કેમ કે અત્યાર સુધી તમે અભ્યાસ આનો રાખ્યો છે એટલે મન તમારા વશમાં આવશે. એટલે ભક્તિ કરવી કાઠી તો છે, પણ કાઠી કોના માટે લાગે? જેને બસ માતાઓ ભગવાન જોડે કોમ કરાવવા છે એને કાઠું લાગે છે. જવા દો ને ભાઈ, હું તો આટલા રવિવાર ભર્યા, મારું કોમ નહીં લે, તો તારું કોમય નતું, અહીં ખોટો આવ્યો કોમ. તો આખા ગુજરાતમાં ઠેર ઠેર મંદિર આવડી ડેરી હશે ને મેલડીનું, એ કામ કરશે. હું કહું છું, ગેરંટી લઉં છું. આટલી મેલડીની ડેરી હશે ને એ કામ કરતી હશે. રોડ ઉપર બેઠેલી મેલડી કામ કરતી હશે. કામ તો બધી માતાઓ કરે છે. આમથી કોઈક ચૂડેલના બે હાડી હશે, જોતો એ ચૂડેલના તોય તે મોટી મોટી હાડીઓ ચડતી હોય છે, ખબર છે ને? ચૂડેલ માતા તરીકે પૂજાય છે. એ કામ કરે છે. કરવાનું હોય તો કામ કરે તો બરોબર, દેવી શક્તિ કામથી કામ કરે બરોબર છે, પણ કામથી ના ઓળખશો એને ગોડા. મારા જેવી માતા બોલતી મલા ના મલા ગોડા, હું કહું છું મેરડી. મન તમારું પરાવવાનું છે, મન પરાવવાનું છે. મન તનથી ગમે તેટલી દીવાબત્તી કરશે, એ બધું સત્કર્મ બનશે, એનું ફળ તો મળશે, પણ જે અસલ જે સુખ જોઈએ છે ને એ તમારા મનથી કદાચ મને ભજવાનું ચાલુ કરી દીધું ને, મારા રામનું નામ લેવાનું ચાલુ કરી દીધું, અને ધાર્મિક વાતો, ધાર્મિક કથાઓ બધું સાંભળવાનું જ્યારે મન લાગવા માંડ્યું એ દાડ સમજો કે મારી મેલડીની કૃપા. કામ થાય એમાં કૃપા ના માનતા ગાડા. તમારા કામ થઈ જાય એમાં કૃપા પૂરેપૂરી ના માની લેતા કે મારી કામ થઈ ગયું, માં તારી જબરી કૃપા. એટલે કામ તો અમથા નારિયેળ મોનસો, હેરતા ચાલતા બોલશો તોય કરી આલી. આ કામને કૃપા નહીં માનવી. કૃપા તો એ મારી કહેવાય. અસલ કૃપા એ કહેવાય કે તમારું મન હારા કાર્યોમાં લાગી જાય, ભજન કરતું થઈ જાય, ધાર્મિક કથાઓ સાંભળતું થઈ જાય, ભગવાનની લીલા સાંભળતું જોતું થઈ જાય, અને રાત દાડો બસ એક સારું બધી વસ્તુ જોતું થઈ જાય, સારી વસ્તુ કરતા થઈ જાઓ. તારે કે મોનજો કે મારી મેલડીની કૃપા પડી છે. નકા કોમ કરીને કૃપા ના કહેવાય. કૃપા ગોડા તો મારી ઝલક કહેવાય, ખાલી ઝલક, આંખનો પલકાર. આમ જોઈ લીધું, આને કીધું કામ હરજા, આ કહેવાય. કૃપા ના કહેવાય. કૃપા કહેવાય કે એક ધારી તમને જોઈ રાખું, એ કૃપા કહેવાય. કોમ તો લાખો લોકો કરાવે પટેલ,
હું કોમ કરીને કોઈ દાડે હું કહું છું, જોયું જબરા કોમ કરવા વાળી કોઈ દાડે કીધું? હું તો કામ કરીને તમારી માતાને જસ આલું, તમારી માતા રજા આલે છે ને એટલે હું કરું છું. હું તો કહું લો મારે કામ કરવાનું તમારી માતાની રજાની જરૂર નહીં પડતી, પણ છતાંય તે તમારો વિશ્વાસ તમારી મા પ્રત્યે વધારવા માટે હું તમને એવું કહું છું, તમારી મા રાજી હોય ને તારે મારા જેવી મેલેડી કામ કરે છે. જેથી કંઈક કરતા તમે એની પર તો વિશ્વાસ કરો, મારી પર ના કરો તો કંઈ નહીં. મારા જેવી માતા મળે કહો? મળે ચોય? તમારી આત્માને પૂછજો. દુનિયા ફર્યા છે, હું કંઈ નહીં બતાવતી, પણ અનુભવ કરજો. દુનિયામાં ફરજો, આવું ક્યાંય નહીં આ ભરવા મળે. પણ હું જાહેરમાં એવું કહું છું કે મારે તો તમને છે ને અસલમાં નિસ્વાર્થ ભાવે બેઠી દુનિયા મારા વિશે ગમે તે કહેતી ને, પણ તમને એક વિશ્વાસ અપાવું છું. મારા રોમની સાક્ષી દર રવિવાર બોલું છું ને હજુ બોલું છું, ગોડા મને તમારા પ્રત્યે કોઈ સ્વાર્થ નહીં. તમે દાન ના મિલતા 10 રૂપિયા તોય ચાલશે, જાઓ. મારા પારે કોઈ સેવા ના કરતા તોય ચાલશે. આ હું જાહેરમાં કહું છું. પણ મને ચિંતા તમારી એટલે થાય છે કે મારા ભગવાને મને આ કાર્ય સોંપ્યું છે કે તું આવા અજ્ઞાની માણસો છે જે દુઃખી થઈને પીડાય છે ને, એમને તું થોડો ઘણો સતનો માર્ગ બતાવી અને એમનું કલ્યાણ કરજે, ઉદ્ધાર કરજે. તો આ મારા ભગવાનનું આલેલું આ કાર્ય મારે નિસ્વાર્થ ભાવે જ તે કદાચ નિભાવવું પડે, નકર મારા ધોમમાંથી મારો ભગવાન મારું સત લૂંટી જાય. જો હું તમારી જોડે આ ઉદ્દેશનો દુરુપયોગ કરી અને ખોટી રીતે કદાચ તમારી જોડે બધું ભેગું કરાવીને મારી વસ્તીના ઘર બાંધવા જાઉં ને એમની પેઢીઓ ભરવા જાઉં ને માતા, તો મારો ભગવાન કાલ મારું સત લૂંટી લે, એમાં ભૂલ નહીં. અને આ બધી વસ્તુ તમે જોયું છે બધી જગ્યાએ. મારે કોઈની વાત નહીં કરવી કે ભાઈ સત હતું ને પછી લૂંટવાનું ચાલુ કર્યું એટલે બધું જતું રહ્યું. પણ હું તો જાહેરમાં બોલું છું, જે દાડ મારી વસ્તી કે મારો દીકરો ક્યાંક એવું મળે જોવા કે આને 5000 રૂપિયા કે કોકની જોડ લીધા તો ગોડા હું મેલડી એને ગુલામી કરાવીશ તમારી. નહીં દેખાય, ચારે નહીં મળે, એની હું મેલડી ગેરંટી લેતી હોય. ચમ લેતી હોય કે મને મારા દીકરા પર અને મારી વસ્તી પર વિશ્વાસ છે કે જે હું કહીશ એમ હેડ છે. બરોબર ને? હું એટલે આટલું બોલું છું. નકર મને શું મળે કહો? મને શું મળે? મારે તો વ્યવસ્થા નહીં. નકર ગોડા આવા ખુલ્લામ તાપે ના બેઠવા દો, તો પંખાની નહીં સ્વર્ગની હવા નખાવડાવું એ મેલડી હતી. પણ ભલે જો સાચું હોય ને ત્યાં થોડું વેઠવું તો પડે જ. સમજે? આવું હોય જ્યાં સત્ય છે તો સત્ય એકદમ હાથમાં આવી જાય. હા, કષ્ટી તો પડે જ, તકલીફો તો પડે જ. હા, શું ખોટું? એટલે અહીંયા આવવામાં તકલીફો તો પડે જ. વ્યવસ્થા અવ્યવસ્થા થોડી તો રહે જ નહીં. બધી ફેસિલિટી તો ના જ મળે ને. મારે તો આલવી છે પણ ના મળે, જેમ કે આ વસ્તુ જ એવી છે. કોઈ પણ સત્ય હોય, સત્તત્વ હોય, એની સમક્ષ તમે જાઓ ને એના સન્મુખ, એટલે આપે રૂપે બધી તકલીફો ઝીણી ઝીણી આવે જ. પણ છતાંય તે લોહીથી લથપથ થઈને તે કદાચ આમ આવો ને મારા શરણે કે માં હું આવ્યો, આમ ઘાયલ થઈને આવો ને, ઢહડાઈને આવો ને, તાર મારા શરણે લો કે દીકરા આવી જા, હું મેરડી બેઠી છું. એટલે મૂળ દુઃખી થઈ એટલા બધા દુઃખી થઈને છેલ્લે બસ કોઈ આશરો ના રહે અને એક જ દેખાય કે માં મેરડી હવે હું તારા શરણે આવ્યો છું, માં તું હમું જોઈ લેજે, નકર હવે તો મારું પૂરું થઈ ગયું છે મારું જીવન. માં જો કદાચ તું આવી રોમવારે મેરડી બેઠી હોય, આવી ખુખાર મેરડીમાં જાગતી જ્યોત બેઠી હોય ને સોલંકી પીઢીની, તો માં તારા શરણે આવ્યો છે, માં સ્વીકાર કરી લેજે, હું તારો દીકરો, તારો ભાવિક ભક્ત બનવા માંગુ છું. તો મારા ભક્ત બનવા માટે તમે આવી પ્રાર્થના કરશો ને ખાલી કે માં તારા ભક્ત બનવું છે. અત્યારે ભક્ત ના માનશો તમે, અત્યારે ભક્ત ના માનશો, હજુ ભક્ત અસલ બન્યા પણ હજુ એવી પ્રાર્થના કરજો કે માં તારા ભક્ત બનવું છે. તો આવી પ્રાર્થના કરશો તો હું કૃપા કરીશ. અને દેવી શક્તિ કૃપા કરે ને જ્યારે મનુષ્યની એક માંગ હોય કે માં સંસારની વસ્તુ નહીં જોતી, સંસાર નહીં જોતો, માં મારે તારી ભક્તિ જોઈએ, તારો પ્રેમ જોઈએ છે. આ માંગ કરે ને ત્યારે દેવી શક્તિ કૃપા કરે કે જા, ત્યાં જ મને માતાને માગી છે, મારી ભક્તિ માગી છે, મારો પ્રેમ માગ્યો છે ને, તો લે હું એવા આશીર્વાદ આલું છું તું મારી ભક્તિ કરી શકે. અને જેને હું મેલડી આશીર્વાદ આલું ને અને જેને હું કૃપા કરું ને એ જ મને ભજી શકે, નકર મારું નામ લેવાની કોઈની તાકાત નહીં.
મારું નોમે એમને એમ મોઢે ના આવે. આ શું ખોટું? આજે રોમનું નોમે એક વખત લેવાતું હોય તો કંઈક ની કંઈક વાતે ભગવાનની કૃપા તમારી પર છે. અત્યાર સુધી તમે જે માતાજી ભગવાનને માનતા હતા એની કૃપા તમારી પર છે. અત્યાર સુધી તમે જોજો પૂનમો ભરી જોજો ધામે 4 ધામની યાત્રાઓ કરીએ છે અને દર્શન કર્યા છે, એના ફળ સ્વરૂપ કદાચ મારું ધામ મળ્યું હશે. શી ખબર? આ શું ખોટું? નકર મારા જેવી માતા હું કઈ નહીં બતાવતી, પણ દુર્લભ વસ્તુ છે, આ ના મળે. આવા સંસારમાં આવી સત્યની ઓળખ ના થાય એટલી દ્રષ્ટિ હોતી નથી. એટલું મન તમારું ચંચલ છે કે આ આંખોથી ના મનથી તમે દેવી શક્તિ પર આસ્થા ટકાઈ રાખતા નથી. બહુ લાંબા સમય છે, ગાળા સુધી, કેમ કે આ સમય જ એવો છે. પણ છતાંય તે ભક્તિ માગો તો માગો ભલે, પણ જોડે એવું માગજો કે માં તું, અમે તને ભૂલી જઈએ માં, પણ તું અમને ના ભૂલતી. અમે તો માં કારા માથાના માનવી છે, તે કીધું કે મન ચંચલ મનવાળા છે માં, ઘડીક અમને તો આકર્ષણ કંઈક થઈ જાય તો અમે માં તરત ભૂલી જઈએ. કંઈક સારું ખાવામાં તે માં તને યાદ કરવાનું ભૂલી જઈએ. માં ચોક ફરવા જાય તો માં મને તને તરત ભૂલી જઈએ. પણ માં મેલડી, અમે તો કારા માથાના માનવી છે માં, અમે તો ભૂલી જઈએ, પણ માં તું અમને ના ભૂલતી અને તું અમને ના ભૂલવા દેતી. આટલી પ્રાર્થના કરશો ને તો તમે મને ભૂલવા આવશો ને તરત હું મેલડી ગમે તેવું રચાઈશ ને તમે મારા પાછા યાદમાં અને મારા સ્મરણમાં ખોવાયેલા રહેશો. આ શું ખોટું? તમારા જીવનમાં એક તમારે એવો કોઈ સાથી જોઈએ કે જે બસ મારું કયું કરે, મારું મોને, મને પ્રેમ કરે, મને ચાહ, મારી વાત ન સમજે, મારી દુઃખ ન સમજે. એવું દરેકના જીવનમાં એક મિત્ર જોઈએ, કોઈ સાથી જોઈએ, કોઈ ગમે તે જોઈએ. અને જ્યારે એવું કોઈ હોય નહીં એટલે દુનિયા તમને નઠારી લાગે, ખાલી મારી વાત કોઈ સમજતું નહીં. થાય છે ને આવું? કોને કહું, કોને કહું, કોને કહું? કોકને કહો તો મજાક ઉડાડે. કોઈક દુઃખની વાત કરો 5 માણસ વચ્ચે, થોડી દુઃખ તમારી સમજ છે, વેદના મજાક ઉડાડશે. 4 જણને બીજાને વાતો કરે, જદે ને ઓના ઘેર તો અવતાર ખાવાના ઠેકોણા નહીં રહ્યા કે નહીં. પણ માતા એક એવી છે કે એની જોડે સુખ દુઃખની વાતો કરી શકો, પણ વાતો ચમની થાય એવો અનુભવ કરવો હોય ને તો ટકી રહેજો ગોડાઓ, હું મેરડી બેઠી છું. બરોબર? રામ. અને મારે તો તમારું આખું ભવિષ્ય નિર્માણ કરવાનું. 5 રવિવાર થોડી બોલાવાના, કાયમ માટે. તો કાયમ માટે બોલાવાના હોય એટલે તો પછી હું આટલું બોલતી હોય. નકર લો ને 1-2 કામ તો કહું છું, લો 1-2 કામથી સંતોષ થઈ જતો હોય. રોજ નહીં કહેતી, 1-2 કામથી તમને આખી જિંદગીનો સંતોષ થઈ જતો, ફરી ક્યારેય મારી જરૂર ના પડતી હોય તો બોલો હેડો. જો આવતો રવિવાર ના થાય ને તમારું 1-2 કામ ના પૂરું પાડેલું મને કહેજો. પણ બી ત્રીજું નહીં માગી શકો, ક્યારેય કોઈ પ્રાર્થના નહીં કરી શકો. પણ તમને ખબર જ છે કે અમને 1-2 કામથી માં સંતોષ નહીં થાય. અમારે તો આખી જિંદગી માગ કરીશું ને તો એમનો સંતોષ નહીં થવાનો. અમે માગતા ને માગતા ભિખારી જેવા જ રહેવાના છીએ. પણ મારા ભિખારીને ગોળા રાજા બનાવવા છે કે માગો નહીં, વગર માગે ગોળા દેવ આલે, ભગવાન આલે, એ તમારો અધિકાર બને છે. ધર્મના માર્ગે ચાલો, એવા સત્કર્મ કરો ને તો તમારો અધિકાર બને છે કે ભગવાન ને કે માતાજીને વગર માગે તમને આલવું પડે ને. અરે માતાજી હોમેથી આવીને કે બોલ દીકરા આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, તારે એમ કે માં આ બધું નહીં જોતું, જા. આ શું ખોટું? આજ મારો દીકરો એમ કે માં આ ગાડી લાવીશ, આવતો રવિવાર ના થાય ને મિલ દઉં. મારો દીકરો એમ બોલે કે માં મારા અભી ગાડી લાવીશ, અભી આવતો રવિવાર ના થાય ને એમ કે 1 કરોડની ગાડી, તો બોલું કુખારે મેલડી આવતા રવિવારે 1 કરોડની ગાડી ઊભી કરું. હું એ મેલડી છું. પણ હજુ મારો દીકરો આની યાદ નાની ગાડી ફરજ, હજુ એની એ નાની જે પહેલા ગાડી લાવ્યા હતા એની એ જ ગાડી ફરજ. ચમ ફરજ? મારા દીકરાને ખબર પડી છે કે માં કરોડોની ગાડીમાં સુખ નહીં, માં તારી ભક્તિમાં તારા આનંદમાં મને સુખ લાગે છે. કરોડોની ગાડી લઈ આલીશ ને તો કદાચ માં આ કરોડોની ગાડી ફરવામાં માં હું તને ભૂલી ના જાઉં એનો મને ડર છે, એટલે મને આ બધી લાલચ આલીશ નહીં. આજ મારો દીકરો કે માં આવતા રવિવાર હેલિકોપ્ટરમાં આવું છું, બોલ લઈને આવું, લઈને આવું. મારો દીકરો એમ કે હાથી પર આવું, બોલ હાથી લઈને આવું. આ શું ખોટું? પણ તોય તે વિચારો, તોય એને એવી સદબુદ્ધિ ચમ આલી
મારો પ્રેમ મળી જાય ને અને હું માતા મળી જાય એટલે માગ જ ના રે જીવનમાં, કશું માગવાનું જ ના રે, વગર માગે સામેથી બધું પૂરું થાય. આ શું ખોટું? મારા દીકરાનો મારો પ્રેમની વાત તો શું કહું હવે કહો. કદાચ કોઈ વસ્તુ ખાલી ખોવાઈ જાય ખાલી એ હોધન કે ચો જીવ તરત કોકના સપનામાં જઈને આવતા રવિવાર ગાદી પર લઈને આવ, તું હોધી જ નહીં, હું મેલડી બેઠી છું. પૂછો. મારી મૂર્તિ સજાવો મારો દીકરો, મેં રવિવાર પહેલા એકવાર કીધું હતું ને, એટલે જોઈએ છે મૂર્તિ મારો શણગાર કરે દર રવિવાર. બસ કોઈ ના હોય, હું માતા ને સેવક જોડે હોય અને બસ એકાંતમાં બેન મારો શણગાર કરે, મારા જોડે વાર્તાલાપ કરે, મને પાણી પીવડાવે અને મને એવી રીતે જાણે રાખે કે જાણે કોઈ એનો જીવ હોય, એનો પ્રાણ હોય, એ રીતે હાચવે. તો એને ભાવ જાગ્યો કે આપણે દરેક મનુષ્ય તૈયાર થાય તો આમ એક વખત તો કાચમાં જો ચેવા લાગો છો, જોવો ને, બધા જોતા હોય, સ્ત્રી પુરુષ બધાય તૈયાર થઈને. તો કે આપણે બધા આવી રીતે જોઈએ તો આપણી માતાજીને તે આપણે તૈયાર કરીએ તો કાચમાં બતાવવું પડે ને કે માતાજી જોઈ લો કેવા લાગો છો, ભાવની વસ્તુ છે. તો જ્યારે આ કપડાં લેવા ગયા ને આ બધું લેવા ગયા ને તો કાચ લેવાનું કીધું કે કાચ અરીસો લઈ લેજો, આપણે માતાજીને બતાવતા ફાવક કેવા લાગો છો. તો કાચ છે ને મળ્યો નહીં કે બીજેદાર રવિવાર સવારમાં લાવી દેશું, રવિવાર આવી ગયો ને કાચ લાવવાનું ભૂલી ગયા. પણ મને માતાને ખબર હતી તે કાચનું કીધું છે, તું ચિંતા ના કરીશ. તો કોઈ ભાવિક ભક્તના સપનામાં જઈ અને અરીસો મંગાવ્યો કે તું મારા ધામમાં અરીસો લેતા આવજે. બધા સેવકો વિચાર કરવાનો મારી અરીસો કેમ મંગાવ્યો તમે? એ અરીસો હાથમાં પકડી મેં મેલડીએ જોઈ લીધું, તમે જ ના બતાવો પણ મારે જાતે જોઈ લઉં. આ શું ખોટું? આ પ્રેમ છે. મારા જો મારા બધી અનુભવની વાતો ના કહેવાય, એવો તો રોજના અનુભવ છે. આખી દાડાની દાડા રાતોની રાત જતી રહે એટલા અનુભવ છે. પણ એક બે અનુભવ એટલે આલું છું કે દેવી શક્તિ આવી દરેકને વાલ કરવા માંગે છે. આ શું ખોટું? મારો દીકરો જે માથામાં તેલ નાખે એ બીજી કંપનીનું આવે ને તો હું સપનામાં જઈને કહું જે કંપનીનું વાપરતો એટલા આવજે. સેવકના સપનામાં કહીને જો કહું, જો કોઈ વસ્તુ હુકમ કદાચ કીધો હોય કે આટલું કરવાનું છે, જો કદાચ એમાં એક બે દાડો મોડું કરે ને તો સપનામાં જઈને કહું જેટલું કીધું હોય એટલું જ કરવાનું, મારા દીકરાને બોલવું ના પડે. આ શું ખોટું? આવો વાલ તમને બહાર બતાવો છે. પણ એક વખત મારા તો થઈ જાઓ, માથે તો પડી જાઓ. માથે તો પડી જાઓ. પડી ગયા સાચું? જો ખાલી ખાલી કીધું તો આવી બન્યું બધાનું. તમારી બધી ચિંતા વ્યવસ્થા હું કરી આલીશ, ચિંતા ના કરો. બધી વ્યવસ્થા હું કરી આલીશ અને એવા રાખીશ ને શું કહો. હવે તો જે મારું થઈ ગયું ને, એક વખત જે મારું બની ગયું ને, થોડી કષ્ટી વેઠીને જો મારું થઈને દુઃખ વેઠીને તે કદાચ મારું થઈને રહ્યા ને, એના માટે 6 મહિના 12 મહિના બહુ 12 મહિના પછી જ્યારે મારી કૃપા મારી અનુભવ ચાલુ થાય ને, એટલે 2 વર્ષમાં તમે પોતે પાગલ થઈ જાઓ. હો શું છે માતા, પાગલ થઈ જાઓ ખરેખરમાં. આ પૂછો બધા સેવકોને, એ બોલી જ નહીં શકતા. એમને પૂછો આ બધું ચમનું કરો છો? અમને જ નહીં ખબર થાય છે. આ શું ખોટું? તો વિચારો આવી મહિમા મારી આવી સોલંકી પેઢીમાં છે તો તમારા ઘેર તમારી માતાની મહિમા ચમ ના મળે? હું એની જ માતા છું ને. પણ એવો ભાવ આલો તો ખાવાના ટાઈમે એને તરત ખાવાનું બન્યું નહીં, પહેલું તરત જ ડીશ એની જ નીકળે. લે આમાં ચામુંડા, ભલે હું તો કોઈ એક ડીશ કાઢીને ખાલી ચામુંડાને ધરાવો, મેરડીને ધરાવો, એક જ ડીશમાં બધી માતાઓને ભેગું ધરાઈ લો. પણ એક વખત જમ ધરાઈ અને પાણી પીવડાવી અને પછી એ કોર્યો એટલે ખાજો પ્રસાદ રૂપે. ગમે તે વસ્તુ નવી લાવો ને તો એના ચોલ્લા એના કરવાના. ઘેર ફ્રીજ આવ્યું ને, નવું ફ્રીજ, તોય તમારી કુળદેવીનો ચાંદલો કરજો. આમ પછી સાથીઓ દોરજો, પછી રામ લખજો. બાઈક સાધન લાવ્યું તો કુળદેવીનું ચાંદલા કરજો.
ડગલે ને પગલે આવી રીતે એને સંભાળ રાખશો ને એને આગળ કરશો ને તો એને વાલું લાગશે કે દીકરો મને ખાલી ફોટામાં નહીં જોતો, એ માનસ કે હું એના ઘેર સાક્ષાત બેઠી છું તો સાક્ષાત અનુભવ કરાવશે. માતા તો સાક્ષાત જ છે. અહીં તમે માનો છો ને સાક્ષાત છે, એવું માનો છો ને, અહીંયા માનો છો ને સાક્ષાત છે. તેનું કારણ શું છે? તમે માનો છો એટલે સાક્ષાત છે. તમે ના માનતા હોય તો અહીં સાક્ષાત ખરી. જે નાસ્તિક લોકો છે, જે નહીં માનતા માતાજીને, એના માટે હું સાક્ષાત ખરી. કેમ? એ નથી માનતા એટલે એના માટે હું સાક્ષાત નથી. એ કોઈ વસ્તુ મને પ્રમાણ માગે તો એને અનુભવ થાય નહીં, કેમ કે આના માટે તો હું એક ખાલી મનુષ્યના ખોડીએ ધૂળનારું એક વાઇબ્રેશન છું, સમજ્યા? પણ તમે જો તમારી કુળદેવીને સાક્ષાત ઘેર બેઠી છે એવું માનશો ને તો આપે રૂપે એનો સતનો પ્રકાશ અનુભવ થશે ને થશે. પણ માનવું પડે કે ખાલી ફોટો છે. ના, ફોટો નથી. અંદર બે આંખો છે ને, આંખોથી તમને જોવો છે તમારી માતા, તમારી કુળદેવી તમને 100% જોવો છે. આટલો વિશ્વાસ રાખજો, બરોબર? જોવો છે કે નહીં? અને જો જોતા જોતા આવો ભરોસો રાખશો ને આંખો પલકાતી ના દેખાય મને મેલડીને કહેજો. ભલે રામ.